હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બેબી ફ્રોકનું કટિંગ કરશું. બેબી ફ્રોકના કટિંગ કરવા માટે મેં કાપડને 2 વડું ફોલ્ડ આ રીતે કરેલું છે. હવે આપણે તેને 4 વડું ફોલ્ડ કરી દઈશું. લંબાઈ આપણે 18 ઇંચ લેશું. પહોળાઈ અહીંયા મેં 10.5 ઇંચ લીધી છે. હવે શોલ્ડર માટે આપણે ઓપન સાઈડથી 3 ઇંચ પર આ રીતે માર્ક કરી લેશું. 4.5 ઇંચનો આપણે બાંય ગાળો રાખશું. બાંય ગાળાનો શેપ આપી દઈશું. હવે આટલું આપણે કટિંગ કરી લેશું. નીચે પણ આપણે આને કટિંગ કરી લેશું. હવે આપણે બાંય ગાળામાં આ રીતે પટ્ટી લગાવી લઈશું અને તેને વાળી લઈશું. આ રીતે આપણે પટ્ટી રાખી લઈશું અને સિલાઈ લગાવી દઈશું. સિલાઈની અંદર જ આપણે આ રીતે કટ લગાવી લઈશું. પછી પટ્ટીને આ રીતે વાળી લઈશું. સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે બીજી સાઈડ પણ પટ્ટીને લગાવી લઈ. મેં અહીંયા પટ્ટી થોડીક ટૂંકી થતી હતી એટલે બીજી પટ્ટીને સાંધો કરીને હું પટ્ટી અહીંયા લગાવું છું. વધારાની પટ્ટીને આપણે કટિંગ કરી લઈશું. બંને બાજુ આપણી પટ્ટી લગાવાઈ ગઈ છે. બંને ભાગમાં પણ આપણી પટ્ટી હવે લગાવીને તૈયાર થઈ ગઈ છે. હવે ઉપરથી આપણે આ રીતે વાળી લેશું. સિલાઈ લગાવી લેશું. આ રીતે પટ્ટીને વાળી લેશું. બંને ભાગમાં આપણી પટ્ટી વળાઈ ગઈ છે. હવે મેં 1.5 ઇંચની આ રીતેની 2 પટ્ટીને કટિંગ કરી લીધી છે. તેને આપણે આ રીતે વાળી લઈશું. હવે સિલાઈ લગાવી લઈશું. બંને પટ્ટી ઓટાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં પિન લગાવી લઈશું. ટોપમાં આપણે આ રીતે
પટ્ટીને નાખી લેશું. આપણે બંને ભાગમાં પટ્ટી લગાવી લીધી છે. હવે આપણે ટોપમાં સિલાઈ લગાવી લઈશું. પહેલાં આપણે બંને સાઈડ સિલાઈને લગાવી લઈશું આ રીતે. બંને બાજુ સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે નીચે પણ પટ્ટીને આ રીતે વાળી લેશું. સિલાઈ લગાવી લેશું. નીચેની તરફ પણ આપણી ટોપમાં સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આ રીતે ટોપને સવડું કરી લેશું. આપણું ટોપ સિવાયને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.